સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ દ્વારા આજે જે પ્રોગ્રામ થયો, આજુબાજુની જે સોસાયટી જે છે એના સર્વે ભાઈ બહેનો અહીંયા પધાર્યા. અમદાવાદ સાયબર ડિપાર્ટમેન્ટ તરફથી એક સારી પહેલ કરવામાં આવી છે. તમારું વોટ્સઅપ હેક થઈ જાય પછી જે વેદના થઈ છે ને એ અહીંયા સાયબર ક્રાઇમમાં બેઠા હોય ને ત્યારે એમ થાય કે આ આપણે ના કર્યો તો સારું છે. તો આજે ફોનની અંદર એવા ઘણા બધા ફંક્શન્સ કે જેનાથી આપણી સુરક્ષા, એ બધા ફંક્શન્સ બેંક સાથે જ લિંક છે. સમજી લો. ખૂબ જ ડિટેલમાં સાયબર ક્રાઇમ કેવી રીતે થાય છે એની ઊંડાણપૂર્વક, ઝીણવટપૂર્વકની માહિતી અમને શેર કરવામાં આવી. તમારી સુરક્ષા તમારા હાથમાં. તમારો ફોન અમે થોડા વાપરવાના, તમે જ વાપરવાના છો. વિનંતી છે કે ખાલી 1 કલાક તમે સાંભળશો તો ત્યાં તમારી જોડે સાયબર ક્રાઇમ આખી લાઈફમાં ક્યારેય નહીં થાય. પ્રોગ્રામમાં જેટલા બી લોકો હાજર હતા તે સિવાય તેમના ઘરવાળાઓને કઈ રીતના સાયબર ફ્રોડ થઈ રહ્યા છે અને ભવિષ્યમાં એ લોકો આ ફ્રોડના શિકાર ના બને તેની સંપૂર્ણપણે માહિતી વ્યવસ્થિત રીતે આપવામાં આવી. જો બધા જ આ વસ્તુનો ફોલો કરશે તો સાયબર ગુનો આપણે ઘણો બધો અટકાવી શકીએ. અમદાવાદ સિટી પોલીસ દ્વારા એક સારું આયોજન કરવામાં આવ્યું છે અને અહીંથી આજે ત્રાગડ સોસાયટીમાં અમારું હર ઘર સાયબર સુરક્ષા